થયા દર્શન। ગોરવા ખાતે આવેલ મધુનગર 4 રસ્તા પાસે પણ ભૂવાના થયા દર્શન। 8 થી 9 મોટા ભૂવાઓ પડતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડવાનો વારો આવ્યો। મહાનગરપાલિકા દ્વારા અહીંયા પણ ડ્રેનેજની કામગીરી થોડા મહિના પહેલા કરવામાં આવી હતી। મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજનો મુખ્ય રસ્તો હોવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। આ વિસ્તાર મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજને મુખ્ય જોડતો માર્ગ છે, પણ આ થોડાક દિવસો પહેલાં 6 થી 7 મહિના પહેલાં આ રોડ પર ગટરની કામગીરી કરવામાં આવેલી છે। જ્યારે ગટરની કામગીરી કરવામાં આવી ત્યારે જે તે કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવ્યો તો એવું લાગ્યું છે કે આ રોડ પોલમપોલ થયેલી છે। જો પોલમપોલ થઈ ના હોત તો આ પહેલાં જ વરસાદમાં ભૂવા નગરી ના બનત, પણ આ નેતાઓને આ જ અધિકારીઓના મિલીભગતથી આપણા વડોદરાનું નામ ખડોદરા નગરી કરી દીધી। જ્યારે રાજ્યના મુખ્યમંત્રીને ભાજપના CR પાટીલ સાહેબ આવીને એવું કહેતા હોય કે તમારું વડોદરા કામ પાછું રહી ગયું છે, તો આ નેતાઓ આ અધિકારીઓના લીધે જ આપણું વડોદરા પાછું રહી ગયું છે। પણ જો નેતાઓને અધિકારીઓને શરમ હોય તો હજુ બી જાગી જાય, બાકી આ પ્રજા જાગશે તો તમને કહીના બી નહીં રાખે। આ તો હજુ અહીંયા 5 જ ભૂવા છે। હજુ આગળ આપણે જઈએ મધુનગર બ્રિજ આગળ તો ત્યાં બી 3 થી 4 ને એક ટ્રક બેસી ગયેલી છે। એટલે વહેલી તકે આ કામગીરી કરવામાં આવે, જો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું। શબ્બીર ચૌહાણ, સામાજિક કાર્યકર્તા।